જાહેર સભામાં ગુજરાતના એક ધારાસભ્યનો ઉલ્લેખ કરી આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા। साथियों, कुछ दिन पहले ही गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબમાં આ મુદ્દે કેમ ઉઠાવ્યો? वसूली, उगाही, अवैध कब्जे, ये सब इनकी राजनीति का ट्रेडमार्क बन चुके हैं। કે જ્યાં રાજકીય વર્તુળોની અંદર એ માનવામાં આવી રહ્યું છે કે આ સીધો જ પ્રહાર એ તેમની સામે હતો। पंजाब में सरकार में है, उसकी ना नीयत साफ है और ना ही वो ईमानदार है। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાતની રાજનીતિનો એક મુદ્દો હવે પંજાબ સુધી પહોંચી ચૂક્યો છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના જલંધરમાં યોજાયેલી એક વિશાળ જાહેર સભામાં ગુજરાતના એક ધારાસભ્યનો ઉલ્લેખ કરી આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા। જો કે તેમણે ચૈતર વસાવાનું નામ પણ લીધું નહોતું, પરંતુ તેમના નિવેદન બાદ રાજકીય વર્તુળોની અંદર જોરદાર ચર્ચા શરૂ થઈ કે આખરે વડાપ્રધાને પંજાબમાં ગુજરાતનો મુદ્દો કેમ ઉઠાવ્યો, આખરે ચૈતર વસાવાનો કેસ શું છે અને કોર્ટે શું ચુકાદો આપ્યો, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબમાં આ મુદ્દે કેમ ઉઠાવ્યો। જુઓ સમગ્ર અહેવાલની અંદર। પંજાબના જલંધરની અંદર યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા અને પોતાના ભાષણ દરમિયાન તેમણે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય કે જેમણે સરકારી કર્મચારી પર હુમલો કર્યો અને ગંભીર ગુનાઓના કેસમાં તેઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૈતર વસાવાનું નામ સીધું પણ નહોતું લીધું, પરંતુ તેમનો ઇશારો હતો ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા તરફ, કે જ્યાં રાજકીય વર્તુળોની અંદર એ માનવામાં આવી રહ્યું છે કે આ સીધો જ પ્રહાર એ તેમની સામે હતો। ચૈતર વસાવા સામે વર્ષ 2023માં વન વિભાગના અધિકારીઓની સાથે થયેલા વિવાદ બાદ એ ગુનો નોંધાયો હતો અને આરોપ હતો કે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, અધિકારી પર હુમલો કરવામાં આવ્યો અને સાથે જ ખંડણી અને અન્ય સંબંધિત કલમો હેઠળ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, કે જ્યાં ચૈતર વસાવાએ ફાયરિંગ પણ કર્યું હોવાની વાત સામે આવી હતી। લાંબી કોર્ટ પ્રક્રિયા બાદ ટ્રાયલ કોર્ટે ચૈતર વસાવાને દોષી ઠેરવીને 7 વર્ષની સજા ફટકારી। આ ચુકાદા બાદ ગુજરાતની રાજનીતિની અંદર ભારે ચર્ચાએ શરૂ થઈ હતી કે આમ આદમી પાર્ટીએ ચુકાદાને પડકારવાની જાહેરાત પણ કરી હતી। જો કે આ કેસમાં ન માત્ર ચૈતર વસાવા પરંતુ તેમના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય 7 લોકો હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તેને કાયદાના શાસનની જીત ગણાવી હતી। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પંજાબમાં આ મામલે કેમ એ મુદ્દો ઉઠાવવામાં આવ્યો? તેના પાછળ રાજકીય કારણો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને આગામી સમયમાં ત્યાં ચૂંટણીનો માહોલ બનવાનો છે। એવામાં ભાજપ એ આમ આદમી પાર્ટીના નેતાઓ સામે કાનૂની કેસોનો મુદ્દો ઉઠાવીને પાર્ટીની છબી અને સાથે જ તેમની રાજકીય અસ્તિત્વની સામે પ્રહારો કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે પાર્ટીએ પોતાને ઈમાનદાર ગણાવે છે, પરંતુ તેમના જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગંભીર ગુનામાં સજાઓ ભોગવી રહ્યા છે। ન માત્ર ગુજરાતની વાત પરંતુ પંજાબની અંદર પણ અનેક એવી ઘટનાઓ છે કે જ્યાં એક વખત ભૂતકાળમાં ભ્રષ્ટાચારના એક આરોપો લાગતા ત્યાંના મંત્રીઓને પણ હટાવવામાં આવ્યા હતા। ભાજપના નેતાઓનું કહેવું છે કે કાયદા સામે દરેક વ્યક્તિ સમાન છે અને કોઈ પણ ગુનો કરશે તો તેને સજા મળશે। બીજી તરફ આમ આદમી પાર્ટીનો દાવો છે કે રાજકીય વિરોધને નિશાને બનાવવામાં આવી રહ્યો છે અને સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે।
અને તેઓ એ કોર્ટના ઉચ્ચ સ્તરે ન્યાય માટે લડત ચાલુ રાખશે। આ મુદ્દે ભાજપ અને આપના આરોપ અને પ્રત્યારોપના દોરની વચ્ચે ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં આદિવાસી વિસ્તારના લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે અને તેમની રાજકીય સફર દરમિયાન અનેક આંદોલનો અને સાથે જ વિરોધ પ્રદર્શનો એ ચર્ચાની અંદર રહ્યા, પરંતુ હવે કોર્ટના ચુકાદા બાદ તેમની રાજકીય કારકિર્દી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો કે કેસ હજી ઉચ્ચ અદાલતમાં પડકારવામાં આવે તેવી શક્યતાઓ છે અને અંતિમ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવાની બાકી છે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રહેશે કે જશે। વિધાનસભાના અધ્યક્ષ સુધી આખો આ મામલો પહોંચી ચૂક્યો છે, પરંતુ હજી સુધી તેમનું એ ધારાસભ્ય પદ એ ગયું નથી। બીજી તરફ તેમના જામીન અરજીએ ગુજરાત હાઈકોર્ટની અંદર તેમની સજાની સામે સ્ટે મૂકવા માટેની વાત એ કરવામાં આવી છે, પરંતુ એ પડકારવામાં આવી નથી। એટલે સામે પક્ષે તેમના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય જે આરોપીઓ છે તેમની જામીન અરજી પડકારાઈ ચૂકી છે। આ તમામની વચ્ચે પંજાબના જલંધર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૈતર વસાવાના નામ સીધું ન લેવા છતાંય કેમ તેમના નામની ચર્ચાઓ આખા દેશની અંદર ચાલી રહી છે। શું કહ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સાંભળો પહેલા। साथियों, कुछ दिन पहले ही गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है। ये सजा सरकारी अधिकारियों पर हमले और वसूली के मामले में सुनाई गई है। वसूली, उगाही, अवैध कब्जे, ये सब इनकी राजनीति का ट्रेडमार्क बन चुके हैं। ऐसे ही अनेक मामलों में कई सारे लोग तो अभी जमानत पर बाहर चल रहे हैं। यहां पंजाब में ही देखिए, जिसको स्वास्थ्य मंत्री बनाया उसको घूसखोरी के चलते बर्खास्त करना पड़ा। एक मंत्री पर मनी लॉन्ड्रिंग जैसे गंभीर आरोप है। इनके एमएलए घूस लेते हुए रंगे हाथ पकड़े जा रहे हैं। ऐसे गिनते जाएंगे तो इनकी सरकार और इनकी पार्टी में कम ही लोग मिलेंगे जिन पर कोई दाग न हो। साथियों, जनता की सेवा का काम साफ नियत से होता है, ईमानदारी की भावना से होता है। लेकिन आज जो पार्टी पंजाब में सरकार में है, उसकी ना नीयत साफ है और ना ही वो ईमानदार है। उसकी पहचान ही कट्टर बेईमान पार्टी की है। साथियों, केंद्र सरकार अपनी तरफ से हर संभव प्रयास कर रही है कि पंजाब की जनता को केंद्र की हर स्कीम का लाभ मिले। लेकिन कट्टर बेईमान पार्टी की सरकार में यहां लूट का खुला खेल चल रहा है। बीते 12 वर्षों में केंद्र से पंजाब को लाखों करोड़ रुपए भेजे गए। इस पैसे से गांव के रास्ते बनते, नहरें बनती, मंडियां बनती, लेकिन पंजाब सरकार ने उस पैसे को सही जगह खर्च नहीं किया। और बड़ी बात यह है कि ये लूट कर्ज के पैसे पर भी चल रही है। पंजाब के नाम पर कर्ज लिया जा रहा है। पंजाब का बजट कर्ज का ब्याज चुकाने में लग रहा है और यहां राज्य सरकार चला रहे लोग उस पैसे पर मौज कर रहे हैं। साथियों, आज हालत ये है कि पंजाब में विकास का हर काम ठप है। सिर्फ भारत सरकार की योजनाओं पर अपने नाम का स्टिकर लगाकर बेचा जा रहा है। आयुष्मान आरोग्य मंदिर जो पूरे देश पे चल रहे हैं, उन पर यहां अपना स्टिकर चिपका दिया। पूरे देश में
5 लाख रुपए तक का मुफ्त इलाज देने वाली आयुष्मान भारत योजना चल रही है। यहाँ उसके साथ भी खेल खेले जा रहे हैं। તો કુલ મળીને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબમાં ચૈતર વસાવાનું નામ લીધા વગર તેમના કેસનો ઉલ્લેખ કરીને આમ આદમી પાર્ટી પર રાજકીય પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો, કેમ કે આગામી સમયમાં પંજાબની અંદર ચૂંટણી આવી રહી છે। આ મુદ્દો હવે માત્ર ગુજરાત પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે। જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી આખી આ ઘટના મામલે શું જવાબ આપે છે અને સાથે જ આગામી સમયમાં કાનૂની કાર્યવાહી કઈ દિશાની અંદર આગળ વધે છે, કેમ કે ચૈતર વસાવાના નામની ચર્ચા એ હવે ન માત્ર ગુજરાત પૂરતી સીમિત પરંતુ પંજાબની રાજનીતિની અંદર પણ ચર્ચાનો વિષય બન્યો છે અને આવનારા સમયમાં પંજાબની રાજનીતિની અંદર જ આ મુદ્દે વધુ રાજનીતિ તેજ થાય તેવા પૂરેપૂરા સંકેતો દેખાઈ રહ્યા છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।